નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું દત્તાદીપ યુટ્યુબ ચેનલ પર. હા મિત્રો, તમને ખબર છે કે ધોરણ 5 સાયન્સ બોર્ડની એક્ઝામ પૂરી થઈ છે અને અત્યારે જે મેઇન છે તેનો સેશન 2 શરૂ છે, જે 12 એપ્રિલે તમારો પૂરો થશે. હવે જેવો તમારો સેશન પૂરો થશે એટલે તરત જ તમારે જે એડવાન્સનું રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે. તો આજના વિડીયોમાં આપણે એ જોવાનું છે કે કોણ કોણ જે એડવાન્સ માટે એલિજિબલ છે, તેના અમુક ક્રાઇટેરિયા હોય છે, કેટલી એજ છે, જે મેઇનમાં તમારું પરફોર્મન્સ કેટલું હોવું જોઈએ, તે બધા ક્રાઇટેરિયા હોય છે, તેના વિશે જોવાનું છે. અને કેટલીક કી ડેટ છે, જેમ કે રજિસ્ટ્રેશન ક્યારે સ્ટાર્ટ થઈ છે, લાસ્ટ ડેટ કઈ છે, એક્ઝામની ડેટ કઈ છે, તે બધી ડેટ જોવાની છે એડમિટ કાર્ડની. તે તો શરૂ કરીએ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે એડવાન્સ માટે કોણ કોણ એલિજિબલ છે તેના ક્રાઇટેરિયા જોવાના છે અને ડેટ જોવાની છે ઇમ્પોર્ટન્ટ, કે રજિસ્ટ્રેશન ડેટ, એક્ઝામ ડેટ, એડમિટ કાર્ડ ડાઉનલોડ ક્યારે કરવાનું તેની ડેટ, તે બધી. સૌપ્રથમ આપણે ક્રાઇટેરિયા જોઈ લઈએ કોણ કોણ એલિજિબલ છે જી એડવાન્સ 2024 માટે. તો અહીંયા તમે જોઈ શકો છો 5 ક્રાઇટેરિયા છે. તેને આપણે વન બાય વન ડિટેલમાં જોઈએ, પણ તેના પહેલાં અહીંયા તમે જોઈ શકો છો એક નોટ આપેલી છે હાઇલાઇટ કરેલી, કે આ 5 ક્રાઇટેરિયા છે એ બધા ક્રાઇટેરિયામાં તમે ફૂલફિલ હોવા જોઈએ. જો કોઈ પણ એક ક્રાઇટેરિયામાં તમે ફૂલફિલ ના હોય તો તમે જી એડવાન્સ માટે એલિજિબલ ના ગણાવો. આપણે જોઈએ પ્રથમ તો પરફોર્મન્સ ઇન જી મેઇન 2024. જી મેઇનની જે એક્ઝામ છે તેમાં તમારો રેન્ક કેટલામાં હોવો જોઈએ? તો કે તમારો જે રેન્ક છે જી મેઇનનો તે ટોપ 2,50,000ની અંદરનો હોવો જોઈએ, 2050 સુધીનો હોવો જોઈએ. એમાં પણ બધી કેટેગરી આવી ગઈ, ટોટલી જેટલી કેટેગરી છે તે. કેટેગરી વાઇઝ કેટલા સિલેક્ટ કરવાના છે? આ 2,50,000 છે તેની અંદરથી. અહીંયા તમે જોઈ શકો છો 10% છે 2,50,000ના, તે જનરલ ઈડબ્લ્યુએસ સ્ટુડન્ટ સિલેક્ટ કરવાના છે. 27% ઓબીસી એનસીએલ. પછી અહીંયા તમે જોઈ શકો છો 15% એસસી કેટેગરી, 7.5% એસટી, અને બાકીના જે 40.5% છે તે ઓપન કેટેગરીના સિલેક્ટ કરવાના છે. અને 5% છે તે પીડબ્લ્યુડી ફિઝિકલ હેન્ડીકેપ હોય તેના માટેનું છે. અહીંયા તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ કેન્ડિડેટને આપેલા છે કે કેટલા કેન્ડિડેટ સિલેક્ટ થઈ છે. કે ઓપન કેટેગરીમાંથી જે અહીંયા ટોટલ 2,50,000 છે તેમાંથી ઓપન કેટેગરીના 96,187 સ્ટુડન્ટ લેવાના હોય છે. હવે 96,187 છે તેમાંથી પણ તેના પણ 10% સીટ છે તે ગર્લ્સ માટે હોય છે. પછી અહીંયા તમે જોઈ શકો છો ઓપન પીડબ્લ્યુડી 5,063, જનરલ ઈડબ્લ્યુએસ 23,750, જનરલ ઈડબ્લ્યુએસ પ્લસ પીડબ્લ્યુડી 1,250, ઓબીસી એનસીએલ 64,125. તેવી જ રીતે ઓપન એનસીએલ પીડબ્લ્યુડી, એસસી કેટેગરી, એસસી પ્લસ પીડબ્લ્યુડી કેટેગરી, એસટી કેટેગરી અને એસટી પ્લસ પીડબ્લ્યુડી કેટેગરી. આમ ટોટલ બધી કેટેગરી થઈને ટોટલ 2,50,000 કેન્ડિડેટ સિલેક્ટ કરવાના હોય છે. હવે આપણે સેકન્ડ ક્રાઇટેરિયા જોઈએ એજ લિમિટ. તો કે એજ લિમિટ શું હોવી જોઈએ? અહીંયા તમે જોઈ શકો છો કે તમારો જે બોર્ન છે, તમારો જન્મ, તે 1 ઓક્ટોબર 1999 પછીનો થયેલો હોવો જોઈએ. એટલે કે તમારો બોર્ન છે તે 1 ઓક્ટોબર 1999 પછી થયેલો હોવો જોઈએ. અને 5 યર્સનું રિલેક્સેશન આપેલું છે. કોને? તો કે એસસી કેટેગરી, એસટી કેટેગરી અને પીડબ્લ્યુડી એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ જે હોય તે કેન્ડિડેટને 5 વર્ષનું રિલેક્સેશન આપેલું છે. એટલે કે તેનો બોન્ડ છે તે 1 ઓક્ટોબર 1994 પછી થયેલો હોવો જોઈએ. અહીંયા તમે જોઈ શકો થર્ડ છે નંબર ઓફ એટેમ્પ્ટ, એટલે તમે જી એડવાન્સ કેટલી વાર દઈ શકો. તો અહીંયા તમે જોઈ શકો છો જી એડવાન્સ છે તે તમે મેક્સિમમ 2 વાર દઈ શકો, જ્યારે જી મેઇન છે તે તમે ટોટલ 3 વાર દઈ શકો.
પણ અહીંયા તમે આ પણ જોઈ શકો છો કે 2 વાર તમે કન્ઝિક્યુટિવ યર્સ એટલે કે બેક ટુ બેક, જો તમે 2023માં એકવાર Z1 દીધી તો તમે બીજી વાર 2024માં દઈ શકો. તમે એમ કહો કે મારે 2023માં દીધી, હવે 2024માં હું ડ્રોપ લઈ અને 2025માં હું Z1 દી, તો એ ના ચાલે. તમે 2023માં દીધી તો તમારે ફરજિયાત 2024માં દેવી પડે. જો તમે ફર્સ્ટ વાર 2024માં Z1 દીધી તો તમે બીજી વાર 2025માં જ દઈ શકો. ફોર્થ છે ક્રાઇટેરિયા અપિયર ઇન ક્લાસ 12th એક્ઝામિનેશન. તમે ક્લાસ 12 છે તે તમે ફર્સ્ટ ટાઈમ યા તો 2023 અથવા 2024માં તમે આપેલી હોય છે અને તેના મેઇન સબ્જેક્ટ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સ છે. જો તમે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ છે 12થની તે તમે 2022માં દીધી હોય અથવા તેની પહેલાં દીધી હોય તો તમે એડવાન્સ આપવા માટે એલિજિબલ નથી. અહીંયા તમે જોઈ શકો છો, નોટ એલિજિબલ ટુ અપિયર ઇન G-Advance 2024. કયા વર્ષ માટે? તો કે 2024ના વર્ષ માટે. આમાં બી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે જો તમે 2023માં એક્ઝામ આપી અને તમારે 74% આવ્યા એટલે કે 74% આવ્યા તો તમને એમ થયું કે મારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી છે. જો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપો છો 2023ની તો એ તમારી છે 2024માં. તો તમે 2024માં એક્ઝામ આપો છો ફરીવાર તો પણ તમે સ્ટુડન્ટ 2023ના જ ગણાય છો. એટલે કે તમારે G-Advanceનું ફોર્મ છે તે તમારે ભરવાનું છે એઝ અ અપિયર્ડ કેન્ડિડેટ. ધ્યાનથી સાંભળજો કે જો તમે 2023માં બોર્ડની એક્ઝામ આપી અને પછી તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપો છો અને ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ તમારી 2024માં આવશે, એટલે કે તમે 2024માં ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપો છો પણ તમારું કેન્ડિડેટ એઝ અ સ્ટુડન્ટ તમે 2023ના ગણાશો. એટલે તમે G-Advanceનું ફોર્મ ભરશો તે એઝ અ અપિયર્ડ કેન્ડિડેટ તરીકે ગણશો. હા, પણ જો તમે 2023માં તમે એક્ઝામ આપી અને તેમાં તમને ઓછા માર્ક લાગ્યા અને તમે ફરીવાર 2024માં આપો છો પણ ઇમ્પ્રુવમેન્ટ નથી આપતા, ફ્રેશર તરીકે આપો તો બધા સબ્જેક્ટની ફરીથી, તો તમારું કાઉન્ટ છે તે 2024ના કેન્ડિડેટ તરીકે થશે એઝ અ ફ્રેશર. એટલે તમે જ્યારે G-Advanceનું ફોર્મ ભરશો ત્યારે તમે એઝ અ અપિયરિંગ ભરશો, અપિયર્ડ નહીં. ક્યારે? જ્યારે તમે 2024માં બીજી વાર એક્ઝામ આપો છો પણ બધા સબ્જેક્ટની ફ્રેશર તરીકે આપો છો ત્યારે either કોઈ પણ સ્ટેટ દ્વારા અથવા તો NIOS દ્વારા. NIOS શું છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને હા, 2023માં તમે બોર્ડની એક્ઝામ આપી ફરી તમે 2024માં એક્ઝામ આપો છો ફ્રેશર તરીકે તો તમે અપિયરિંગ સ્ટુડન્ટ ત્યારે જ ગણાશો, એટલે કે ફ્રેશ સ્ટુડન્ટ ત્યારે જ ગણાશો કે 2023માં તમે G-Advance આપેલી ના હોવી જોઈએ. ઠીક છે, તો હવે આપણે લાસ્ટ ક્રાઇટેરિયા જોઈ લઈએ કે અર્લિયર એડમિશન એટ IIT. અહીંયા તમે જોઈ શકો છો કે જો તમે 2023 યા 2023 પહેલાંના કોઈ પણ વર્ષમાં તમે IITમાં એડમિશન લીધું હોય અને કન્ફર્મ કરાવ્યું હોય જોશા થ્રુ તો તમે 2024ના છે IITના એડમિશન માટે એલિજિબલ નથી. કોઈ પણ પર્ટિક્યુલર બ્રાન્ચ માટે જે તમે 2023માં અથવા 2023 પહેલાં તમે એડમિશન લઈ લીધેલું છે તેના માટે. હા, પણ જો તમે 2023માં G-Advance આપી, તમે કોલેજ મળી, કોલેજ સારી નથી, તમે એડમિશન પહેલાં જ વિડ્રો કરી લીધું તમને જે મળ્યું એ, અથવા તમે કન્ફર્મ ના કરાવ્યું રિપોર્ટિંગ કરીને, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને, તો તમે 2024માં એલિજિબલ છો G-Advance માટે. અહીંયા તમે જોઈ શકો છો અપિયર એડવાન્સ 2024.
ક્યારે? તો કે તમે એડમિશન 2023માં જે એડવાન્સ આપી તેમાં તમને એડમિશન મળ્યું, પણ તે તમે વિથડ્રો કર્યું હોવું જોઈએ અથવા તમે રિપોર્ટિંગ ના કર્યું હોવું જોઈએ સેન્ટર પર જઈને, તો જ તમે જે એડવાન્સ 2024 આપી શકો છો. હજુ પણ કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ સ્વરૂપે પૂછી શકો છો. અને આ ક્રાઇટેરિયા છે તેનો PDF પણ છે, તે હું ટેલિગ્રામની લિંક પર મૂકી દઈશ. તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામની લિંક આપેલી છે, ત્યાં જઈ અમે તમે ચેનલ જોઈન કરી શકો છો. હવે આપણે ડેટ જોઈ લઈએ ક્યારે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થશે, લાસ્ટ ડેટ કઈ છે, એક્ઝામની ડેટ કઈ છે, તે બધી જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે GMainની ડાયરેક્ટ આપણે જી એડવાન્સ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર જી એડવાન્સ 2024 સ્ટાર્ટ થશે તમારું 27 એપ્રિલ 2024 છે અને લાસ્ટ ડેટ છે તમારી 7 મે 2024. અને અહીંયા તમે જોઈ શકો લાસ્ટ ડેટ ફી પેમેન્ટ કરી અને રજિસ્ટર કમ્પ્લીટ કરવાની લાસ્ટ ડેટ છે તમારી 10 મે. પણ આપણે બધું છે તો કમ્પ્લીટ રજિસ્ટ્રેશન 7 મે સુધીમાં કરી દેવાનું. પછી એડમિટ કાર્ડની ડેટ જોઈએ તો કે એડમિટ કાર્ડ છે તે તમે ડાઉનલોડ કરવાની ડેટ છે તે તમારી 17 મેથી તમે 26 મે સુધીમાં તમે ડાઉનલોડ કરી શકો છો તમારું એડમિટ કાર્ડ છે તે. હા, અને જો તમે PWD ફિઝિકલ હેન્ડીકેપ કેટેગરીમાં આવતા હોય તો તમને 1 કલાક એક્સ્ટ્રા મળે છે એક્ઝામમાં. એક્ઝામ 3 કલાકની હોય, પણ ફિઝિકલ હેન્ડીકેપ જે સ્ટુડન્ટ હોય તેના માટે એક્ઝામની ટાઈમ છે તે 4 કલાકનો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો તમારે જી એડવાન્સ છે તેની એક્ઝામ છે તે તમારી 26 મે 2024 લેવાશે. પેપર 1 છે તે મોર્નિંગના સેશનમાં એટલે કે 9 થી 12 3 કલાક હશે અને પેપર 2 છે તે તમારું હશે 2:30 થી 5:30 સુધી આફ્ટરનૂન સેશનમાં. બીજી અહીંયા આન્સર કીની બધી ડેટ છે પણ તે અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી. અત્યારે જસ્ટ આ રજિસ્ટ્રેશન ડેટ, આ પેમેન્ટ ડેટ, એડમિટ કાર્ડ અને આ જી એડવાન્સ જે એક્ઝામ ડેટ છે તે ઇમ્પોર્ટન્ટ છે. બાકી રિઝલ્ટ આવશે તો અમારી યુટ્યુબ ચેનલ પર તમને અપડેટ મળી જશે. તો તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી જે એડવાન્સની એક્ઝામ રિલેટેડ ડેટ ને બધી અપડેટ પ્લસ એન્જિનિયરિંગ એડમિશન પ્રોસેસ અત્યારે જે શરૂ છે તેની તમામ અપડેટ તમને સૌપ્રથમ મળી રહે. અને જોશા કાઉન્સેલિંગ પણ શરૂ થશે તો તેની અપડેટ પણ તમને મળી રહી છે. અહીંયા તમે જોઈ શકો છો જોશા કાઉન્સેલિંગનું, તેની પ્રોસેસ ક્યારે સ્ટાર્ટ થશે તેનો પણ એક સેપરેટ આપણે વિડીયો બનાવીશું. તો આજના વિડીયોમાં આટલું રાખીએ.